हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादू, हे परमात्मा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। तेरी ऊंची जग में शान, जय हो शनि देव भगवान। कर्मों के दाता कहलाते, सोई तकदीर को जगाते, करते भक्तों का कल्याण। जय हो शनिदेव महाराज। नीलांबुज श्यामल कोमलांगम, सीता समारोपित वाम भागम। पाणौ महासायक चारुचापम, नमामि रामं रघुवंशनाथम। वाला भक्तो, परम श्रोताओ, આપણે પ્રભુની કૃપા, શનિદેવની ભાગવતની કથા સંભળાવીએ એટલે આપણે શનિદેવનું સ્મરણ પણ કથા દરમિયાન કરવાનું ચાલુ રાખીએ છીએ। દિવ્ય કથાઓ આપણે કરવાની અને વિગતવાર વિસ્તારથી કથાઓ કહેવી કે શનિદેવની કૃપા વધા કરે। આપણા બધાની જિંદગી એનો કઈ ભરોસો ક્યાં છે વાલા ભક્તો? पल में क्या हो जाता है वो किसी को पता नहीं है। કોઈ ચેલેન્જ નથી કરી શકતું। એક વાર એવું બન્યું છે કે બધું ભગવાનની કૃપા, બધું ભગવાનની ઈચ્છા, બધું એનાથી થાય કે હા। અને ત્યારે ભક્તોએ કહ્યું કે उसकी रजामंदी के बगैर वो पेड़ का पत्ता वो भी नहीं हिल सकता। કે એવું કાંઈ ન હોય। ये चाय का प्याला मैं पी लेता हूँ तो इसमें भी प्रभु की कृपा। कि हाँ, એમાંય પ્રભુની કૃપા જોઈએ તો જ, નહીતર તું ચાય કા પ્યાલા भी नहीं पी सकती। ત્યારે એમણે કહ્યું કે લે, હું ચાયનો પ્યાલો પીઉં છું, મને ભગવાન રોકે છે કેવી રીતે અને શું કરે છે? આવી આવી નાની બાબતોમાં ભગવાન ન પડે એમ કરીને એને અભિમાન રાખ્યું અને અભિમાનથી કહ્યું કે હું ચાયનો प्यालो मैं उठा के पी लेता हूँ। तो वो मुंह तक भी नहीं पहुंच सका और इतनी पल क्षण, इतने में भूकंप आ गया और वो भी मर गया। આવું થઈ શકે છે। અને શ્વાસ ગણતરીમાં જ આપ્યા છે ભગવાને। એક વધારે શ્વાસ નહીં આપે અને એક ઓછોય નહીં આપે। પછી કેવી રીતે જીવવું
એ આપણા ઉપર અને આપણા પુણ્ય કર્મો ઉપર છે. દુઃખી થઈ થઈને મરવું, પથારીમાં આ જેને કહેવાય મળમૂત્ર ત્યાગ કરવા અને એમાં પડ્યું રહેવું પડે. આવી રીતે જીવન જીવાય એવા કર્મો હોય તો એમ થાય. અને ભજન, કીર્તન, કથા, સત્સંગ, પુણ્ય કમાણી તો ભગવાનની કૃપા, કાંઈ ન ઘટે. માટે પંડિતોએ સમજાવ્યું છે કે ભગવાનની કૃપા મેળવો ભાઈ. સાસો કા ક્યા ભરોસા, સાસો કા ક્યા ભરોસા, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते, सांसों का क्या भरोसा, जीवन की है ये ज्योति, जीवन की है ये ज्योति, बुझ जाए चलते जलते, बुझ जाए जलते जलते. वाला भक्तों, जीवन है 4 दिन का, जीवन है 4 दिन का, 2 दिन की है जवानी, 2 दिन की है जवानी, जब आएगा बुढ़ापा, जब आएगा बुढ़ापा, थक जाए चलते चलते, समझा नहीं तू इशारा, समझा नहीं तू इशारा, क्यों तेरी बात बिगड़ी, क्यों तेरी बात बिगड़ी, हर बार बनते बनते, सांसों का क्या भरोसा, जीवन का क्या भरोसा, जीवन का क्या भरोसा, कब मौत आ जाएगी, काया और माया तेरी तेरे साथ न जाएगी. और इसीलिए मेरे भाई बहन, काया पे गुमान ना कर, काया पे गुमान ना कर, ये तो माटी का खिलौना है, चाहा तेरा होगा नहीं, चाहा तेरा होगा नहीं, लिखा भाग्य का ही होगा, जीवन का क्या भरोसा. अरे इसलिए तेरा और मेरा छोड़, तेरा और मेरा छोड़, जीवन ज्योति बुझ जाएगी, चलते जलते क्या भरोसा है, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं किसी का, दुनिया की है हकीकत पुरानी,
चलते चलते रुकना ही इश्क की इसकी रवानी शम्मा बुझ जाएगी जलते जलते श्वास रुक जाएगी चलते चलते दम निकल जाएगा आदमी का साथ देती नहीं किसी का આ જિંદગી એનો ભરોસો નથી વાલા ભક્તો. માટે એમ કહેવામાં આવે છે કે ભક્તિ સત્કર્મ એ આજે અત્યારથી જ બસ ચાલુ કરો. કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે, આજ લેશું કાલ કેદી થાય છે. આજે રોકડા ને કાલે ઉધાર એના જેવું. દરરોજ ઈ નહીં બોલ કાલથી ભજન કરશું તો દરરોજ ઈ નહીં કાલથી ભજન કરશું. અરે ભાઈ શા માટે આળસ કરું છું? કાલ કેદી થશે? ભીષ્મ પિતા એમણે દુર્યોધનને કહ્યું તારી પત્નીને મોકલજે, હું એમને આશીર્વાદ આપીશ અખંડ સૌભાગ્યવતી, એટલે તમારું યુદ્ધમાં જીત થશે. કૃષ્ણને ખબર પડી ગઈ. કૃષ્ણએ તો દ્રૌપદીને કહ્યું ચાલો પાંચાલી. ત્યારે દ્રૌપદીને સમજાવી કૃષ્ણ એમણે પિતામહની પાસે મોકલી. કાંઈ બોલ્યા વગર ઘૂમટો કાઢીને દ્રૌપદી પગમાં પડી ગયા, પગે લાગ્યા. ભીષ્મ પિતાને એમ હતું કે દુર્યોધનના પત્ની ભાનુમતી આવ્યા છે, અખંડ સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપી દીધા. બહુ રાજી થયા દ્રૌપદી. અને કાંઈ પણ ખબર પડે ભીષ્મ પિતાને ત્યાં તો ઓળખી ગયા. પાંચાલી તમે કોણ તમને આયા લઈ આવ્યું? આ વાતની કોઈને ખબર નહોતી. ત્યાં એમની નજર પડ્યો દરવાજા ઉપર. કૃષ્ણ માથે ફાડ્યું બાંધેલું, એક હાથમાં રોશની માટેનું નાનું એવું કંઈ હતું સાધન, અને બીજા હાથમાં આ દ્રૌપદીની આ ચાકડી પર પાદુકા ચપ્પલ હતા, અને ઊભા છે. ઓળખી ગયા પિતામહ. એ કે પ્રભુ તમે આ આશીર્વાદ તો મારે દુર્યોધનની પત્નીને આપવાના હતા, અને તમે આવું કપટ કર્યું. ત્યારે કૃષ્ણએ કહ્યું પિતામહ, આ રાક્ષસો કાવત્ર કરવા વાળાઓ એમને આશીર્વાદ ન હોય, એમને સત્તા ન હોય, એમને સંચાલન ન સોંપાય. દ્રૌપદીને જ આશીર્વાદ આપવાના હતા, એટલે જ એમને મેં અપાવ્યા છે. તમારે માગવું હોય તો માગી લો. ત્યારે પ્રભુ એમની કૃપા ભીષ્મ પિતા ઉપર થઈ છે. અને ભીષ્મ પિતાએ માગ્યું છે. આપણે બધા એ જ માગવાનું. જ્યારે આપણે જઈએ ભગવાન પાસે દર્શન કરવા, ત્યારે યાત્રાએ જાય ચારધામની, ત્યારે આપણે બધા એ માગવાનું શું? એ જ કે જે પિતામહે માગ્યું છે. ભાગવતકારો આપણને કહે છે કે
પ્રભુ તમે અંત સમયે દર્શન આપવા માટે મને પધારજો, બસ મારે બીજું કાંઈ ન જોઈએ. ભક્તો કહે છે, મારું આખું કૂટે જે ગણીએ, મારા હૃદય કમળમાં બિરાજજો. હે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી ઉગારજો. મારા મૃત્યુને શ્રીજી સુધારજો. તો જ મૃત્યુ સુધરે. વાલા ભક્તો, જો પ્રભુની કૃપા હોય અને પ્રભુ મૃત્યુ સમયે દર્શન દેવા પધારે. ભીષ્મ એમને પ્રભુએ કૃપા કરી છે અને દર્શન આપ્યા છે. અંત સમયે અને ભક્તો એવું માગે છે, ભક્તિ. ભીષ્મ ઉવાચ, હે ગોવિંદ, હે કૃષ્ણ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. રહે હૃદય કમળમાં તારો વાસ, પ્રભુ એવું માગું છું. રહે જન્મ જન્મ તારો સાથ, ગોવિંદ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. તારું મુખનું મનોહર જોયા કરું, તારું મુખનું મનોહર જોયા કરું. રાતો દાડો ભજન તારું કર્યા કરું. રહે અંત સમયે તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું. મારા પાપને તાપ સમાવી લેજો, તમારા દાસને દાસ બનાવી દેજો. દેજો આવીને દર્શન ના દાન, પ્રભુ એવું માંગું છું. વાલા ભક્તો, પ્રભુની પાસે આપણે આવું માંગવાનું છે. ભાગવતકારો આપણને સમજાવે છે કે કૃષ્ણએ પ્રતિજ્ઞા લીધી, હું હથિયાર નહીં ઉપાડું, કોઈની તરફેણમાં યુદ્ધ નહીં કરું.
એની સાથે સાથે ઉલટી પ્રતિજ્ઞા ભીષ્મ પિતાએ લીધી છે કે હું તમને ફરજ પાડીશ હથિયાર ધારણ કરવાની, પાંડવ પક્ષમાં યુદ્ધ કરવાની. અને ભીષ્મ પિતાએ એવું કર્યું છે. પ્રભુએ ખુલાસો કર્યો કે મારા ભક્ત છે ને એમની પ્રતિજ્ઞા ટકાવી રાખવા મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે. આવા પ્રભુ છે. અને ભક્ત એમને અંત સમયે દર્શન દેવા માટે પણ ગયા છે પ્રભુ. અને એ સમયે ભીષ્મ ઉવાચ ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે ત્રિભુમની સ્વસુખમુપગતે પતિત વિહર્તુમ પ્રકૃતિ મુપેયુષી યત ભવ પ્રવાહ. ભીષ્મ પિતાએ કહ્યું કે મારી એક કન્યા કુંવારી છે, મારે તમને સોંપવી છે, તમારા સિવાય કોઈ લાયક નથી, આપ સ્વીકાર કરો. ત્યારે બધાને એમ થયું કે ભીષ્મ દાદા, તમારી કન્યા કુંવારી, તમે તો પ્રતિજ્ઞા લીધી હતી લગ્ન નહીં કરવાની. અને ત્યારે ભીષ્મ પિતાએ કહ્યું છે, ભાગવતકારો આપણને શીખવે કે મતિરૂપી કન્યા, બુદ્ધિ આપણે ભગવાનને જ આપવી, આપણી એના માટે જ વાપરવી, નહીતર અવળા માર્ગે વપરાઈ જશે તો દુષ્કર્મો થઈ જશે વાલા ભક્તો, અને પાપ વધી જશે આપણા. પછી નહીં, અને ભગવાનને નહીં આપો તોય ભગવાન તો તમારી બુદ્ધિ લઈ લેશે, ભગવાન તમારું ચિત્ત લઈ લેશે, તમારા કંટ્રોલમાં નહીં રહેવા દે. એટલે તો ભગવાનને મનોહર કહ્યા છે, મન હરી લેનારા, ચિત્ત ચોર કહ્યા છે, ચિત્ત ચોરી લેનારા. અને એનું એક નામ વધારાનું અમના પણ પાડ્યું છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને એવા સમયે ભીષ્મ દાદા એમને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, પોતાના પ્રાણ ત્યાગ કર્યા છે. દુર્યોધનને મદદ કરવા અશ્વસ્થામાએ રાતોરાત નીકળી પડ્યા કે પાંડવોના મસ્તક કાપીને હમણાં તમારા ચરણમાં ધરી દઉં. મિત્ર, કૃષ્ણને ખબર પડી પાંડવો અને પાંડવોના 5 દીકરાઓ, અર્જુનનો દીકરો અર્જુન જેવો, ભીમનો દીકરો ભીમ જેવો, એ પાંડવના 5 દીકરાઓ અને પાંડવો સૂતા હતા બહાર તંબુની બહાર. ત્યારે કૃષ્ણ ત્યાં પહોંચ્યા. પાંડવોએ કહ્યું, પ્રભુ અત્યારે? એ કે ચાલો. તો પાંડવો તો ચાલી નીકળ્યા. ચાદર એના દીકરાઓ હતા બધા, એના સૂતા હતા એના ઉપર અહીંયા સુધીની ઢાંકી દીધી અને નીકળી પડ્યા. અસ્વસ્થતામાં આવ્યો રાત્રિના સમયમાં, ઉતાવળમાં ત્યારે પાંડવો જેવા જ હતા, એમના દીકરાઓ તલવારથી 5 મસ્તકને કાપી નાખ્યા અને એ તો નીકળી જ પડ્યો લઈને. લે મિત્ર,
આ તારા શત્રુઓના મસ્તકો લઈ આવ્યો છે. દુર્યોધનને ઘણો આનંદ થયો કે તે તો મોટું કામ કરી દીધું મિત્ર મારું. અને તપાસ કરી કે આ મસ્તકો, તો એણે કીધું આ તો પાંડવોના દીકરાના મસ્તકો છે બધાયના. નિર્દોષ રીતે હત્યા કરી એનો વંશ તે કાપી નાખ્યો. આ તારું કર્મ યોગ્ય નથી. ત્યારે એને અફસોસ થયો અને એને એવું હતું દુર્યોધનને કે આનંદ થાય, સાથે સાથે એ જ સમયે અફસોસ થાય, દુઃખ થાય. એવો પ્રસંગ બને એટલે એનું મૃત્યુ થાય. તો દુર્યોધનનું મૃત્યુ થયું. દ્રૌપદી તો જોયું અને રડવા લાગ્યો. અર્જુને કહ્યું કે હું આ અપરાધીને લઈ આવીશ, તમે એને દંડ કરજો, અને ન લાવી શકું તો હું પોતે આપઘાત કરીશ, મૃત્યુ વહોરી લઈશ. અસ્વસ્થતામાં એમને દોરડાથી બાંધીને અર્જુન દ્રૌપદીની પાસે લઈ આવ્યા છે. ત્યારે દ્રૌપદીએ કહ્યું કે ઉવાચ ચાસહંતિ અસ્ય બંધનનાન અયનમ સતી મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. આને મારવાથી એની માં ગૌતમી નિરાધાર બની જશે. મારે પુત્રોની હત્યા થઈ તો 5 પતિનો આધાર છે. આને છોડી મૂકો, એની માં ગૌતમી નિરાધાર બની જશે. કોના આધારે ગઢપણ પસાર કરશે? ત્યારે અર્જુને કહ્યું મારી પ્રતિજ્ઞાનું શું? કૃષ્ણને પૂછ્યું કે છોડ દિયા જાય કે માર દિયા જાય, इसके साथ क्या किया जाए? તો કૃષ્ણએ સમજાવ્યું છે બ્રહ્મબંધુ અંતવ્ય આતતાઈ વદાણ મયેવો ભયમામ ન આતમ પરિપાહ્ય નુસસનમ. બ્રાહ્મણ પતિત હોય, પાપી હોય, અપરાધી હોય તો પણ એમનો વધ ન કરવો એવું શાસ્ત્રોમાં લખ્યું છે, વેદોમાં કહ્યું છે. શાસ્ત્રો એટલે વેદ. પણ બ્રાહ્મણનું અપમાન કરો, એનું ધન લૂંટી લો, એનું શિખા એને કાપી નાખો, એનું મુંડન કરો અને કાઢી મૂકો તો એનું મૃત્યુ કરતા વધારે લાગશે, અસર થશે. એટલે બ્રાહ્મણને વધ નથી કરવાનો, પણ એમનો શિખાછેદન કરીને કાઢી મૂકવાનો. અર્જુને તરત જ તલવારથી અશ્વત્થામાના મસ્તકનો મણી કાઢી લીધો. એનાથી જ શક્તિ બધી હતી એ જતી રહી. મુંડન કર્યું, અપમાન કર્યું અને કાઢી મૂક્યો. અશ્વત્થામાને પણ મૃત્યુ થયું હોય એવી અનુભૂતિ થઈ છે વાલા ભક્તો. ભગવાન કૃષ્ણ એને તો ખબર જ હોય વાલા ભક્તો કે અર્જુનના હાથે અશ્વત્થામાનું મૃત્યુ નથી.
7 મહાનુભાવો એ બહુ લાંબુ આયુષ્યવાળા હજી અત્યારે છે હો. એક અશ્વત્થામા, રાજા બલિ, વેદવ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામજી. એ લોકો હજી છે, એમના મૃત્યુ હજી નથી થયા. હવે યુધિષ્ઠિરજી રાજ્યભાર સોંપી કૃષ્ણ કહે હવે મારે દ્વારકા જવું છે. કૃષ્ણ દ્વારકામાં હવે પહોંચ્યા છે. અર્જુન એમને મૂકવા માટે ગયા છે, પણ પાછા હજી આવ્યા નહીં. અર્જુન યુધિષ્ઠિરને કલયુગના એંધાણો દેખાવા માંડ્યા. રાત્રે કૂતરાઓ રડતા હોય એવા અવાજ સંભળાવા માંડ્યા. અને આવા સમયે યુધિષ્ઠિરે કહ્યું કે કેમ હજી અર્જુન નથી આવ્યો? ત્યાં જ અર્જુન સભામાં હાજર થયા અને કહ્યું રડવા લાગ્યા. ત્યારે અર્જુને ખુલાસો કર્યો કે મોટા ભાઈ કૃષ્ણ ધામમાં ગયા છે. હવે આપણો સમય પણ ગયો. મને પણ સ્ત્રીનું રક્ષણ સોંપ્યું છે, છતાં હું રક્ષણ કરી શક્યો નથી. આપણી બધી શક્તિ, ગાંડીવ ધનુષ્યની શક્તિ કૃષ્ણના આધારે હતી, તે હવે કામ નથી કરતી. કુંતાજીએ સાંભળ્યું, એમને પણ ત્યાં જ મૃત્યુ થયું છે. આવી રીતે વાલા ભક્તો, દુર્યોધનનું મૃત્યુ થયું, કુંતાજીનું મૃત્યુ થયું. પાંડવો હવે બધું છોડીને જતા રહ્યા છે. વિદુરજી એની સમજાવટથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી રાતો રાત નીકળી પડ્યા છે વનમાં. એમના આધારે જીવન ઘટપણ પસાર કરવાનું, એના બદલે ભગવાનના ભરોસે ઘટપણ પસાર કરવા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નીકળી પડ્યા. આપણને પણ બોધ એવો આપ્યો છે કે કોઈની આશા રાખવી, ઘટપણમાં કોઈના આધારે ઘટપણ પસાર કરવું, એના કરતાં તો આ ભાગવત ભગવાન, આદિ શક્તિ, શનિદેવ અને પ્રભુની કૃપા એ ભક્તિ કરવી અને વનમાં જો રક્ષણ કરતા હોય તો અત્યારે અહીંયા તો બધું પોસિબલ છે. ભગવાનની ઉપર શ્રદ્ધા રાખવી બસ. એટલે કાંઈ તકલીફ કષ્ટ નહીં થાય. વાલા ભક્તો, વિરાટ ભગવાન એની કથા પણ કહી છે. કેમ કહેવામાં આવ્યું છે વાલા ભક્તો કે કથા સાંભળી નથી, સાંભળતા નથી એ કાન. આ કાન નથી, પણ સર્પને રેવાના દર છે હો.
એમ કહ્યું છે, जिन हरि कथा सुनी नहीं काना, उनके श्रवण रंध्र हरिभवन समाना। વાલા ભક્તો, એમ કહેવામાં આવ્યું છે કે ભાગવત બધું જ આપી શકે છે, બધી જ ઈચ્છાઓ પૂરી કરી શકે છે. ભાગવતજીના બીજા સ્કંદમાં 9મા અધ્યાયમાં શ્લોક નંબર 32, 33, 34 અને 35 એ ચતુર્શ્લોકી ભાગવત એમાં લખ્યું છે. ભાગવતને એ આપણે ત્યાં ભાગવત ખોલી અને એમાં જોઈ તો વિગતવાર વિશેષ અભ્યાસ થઈ શકશે વાલા ભક્તો. એટલા બીજા સ્કંદમાં 9મા અધ્યાયમાં શ્લોક નંબર 32, 33, 34 અને 35 એ ખાસ નોંધ કરવા જેવી છે અને એમાંથી જ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ 4 શ્લોક માંથી 18,000 શ્લોક વિસ્તાર કર્યો છે. વાલા ભક્તો, આ ભાગવત 4 શ્લોકમાં છે એમ 1 શ્લોકમાં છે હો. ભાગવત આખું ભાગવત 1 શ્લોકમાં. वो आपको सुनना है तो सुना दे, क्या आगे कथा कर ले. ચતુશ્લોકી ભાગવત આપ જોઈ લેજો, પણ 1 શ્લોકનું ભાગવત ઈ આપને સંભળાવીએ. આખું ભાગવત અદો દેવકી દેવ ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવિતાપહરણમ ગોવર્ધન ઉદારાનમ કંસચ છેદન કૌરવાદિહરણમ કુંતી સુતા પાલનમ. એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલા મૃતમ. આ 1 શ્લોકનું ભાગવત, આખું ભાગવત આવી ગયું આમાં. વાલા ભક્તો, પ્રભુ એમને કોણ પામી શકે, કોણ જોઈ શકે, કોણ સમજી શકે એવા આ પ્રભુ છે. કથા એકવાર સાંભળી એટલે પૂરું. અમે તો હમણાં ગયા વર્ષે કથા કરાવી હતી અને ખાસ કથા સાંભળી હતી. તો ભાઈ, જેવી રીતે તમે શરીરને ખોરાક દિવસમાં 3 વખત, સવારે નાસ્તો, બપોરે ભોજન, રાત્રે પણ ભોજન, તો આત્માનો ખોરાક આત્મા માટે તો કથા કાયમી, સત્સંગ કાયમી કરવો એમ સૂચન કર્યું છે. ગુરુ એનું મહત્વ સમજાવ્યું છે. કૃષ્ણએ પણ ગુરુ દક્ષિણા આપી છે, ગુરુ ધારણ કર્યા છે, વિદ્યા મેળવી છે. પણ ગુરુએ કાંઈ માંગ્યું નથી હોતું કૃષ્ણ પાસે. અને અગાઉના ગુરુ ભેદભાવ રાખવા વાળા જમણા હાથનો અંગૂઠો કાપી લીધો, લાવ ગુરુ દક્ષિણામાં. કારણ કે બીજા પ્રિય શિષ્ય કરતા વધે નહીં ને અર્જુન કરતા, એટલે એકલવ્ય. અને શિષ્યો હંમેશા
ભક્તો હંમેશા ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુને ભગવાન માને છે, પણ આ કલિયુગ છે હો. આમાં મોટે ભાગે શિષ્યો એ પણ ગુરુ પાસેથી કાંઈ મળે તો લઈ લેવાની ઈચ્છા અને એવા નાટક કરે, એવું ધ્યાન રાખે કે પ્રણામ આવું બધું, અને ગુરુને એમ થાય કે આ તો ઉત્તમ શિષ્ય છે. એ કે ગુરુદેવ આ વાત સમજાવો, અને તમે એને દિવ્ય કથા સંભળાવી દો. પછી રસ્તામાં મળે તો એ ન જોયો સામે. આવા પણ શિષ્યો હોય છે. ભાગવતકારોએ ખાસ નોંધ કરવા માટે કહ્યું છે, કોઈનું ફોગટમાં લેવું નહીં, ખાવું પીવું નહીં, કપટ અભિમાન રાખવું નહીં, નિર્મલ શુદ્ધ મન રાખવું, તો જ પ્રભુની કૃપા થાય અને તો જ ભક્તિ વધે. દક્ષ અને નારદજીએ એકબીજાને શ્રાપ આપ્યો છે, એની પણ કથા સંભળાવી છે. ઇન્દ્ર દેવોના ગુરુ બૃહસ્પતિ એની વચારે વિખવાદ છે. ગુરુ બૃહસ્પતિએ ત્યાગ કર્યો છે શિષ્યોનો, ઇન્દ્ર અને દેવોનો. હવે બીજા એમને ગુરુ બનાવવા માટે પ્રભુની સૂચનથી ઇન્દ્ર અને દેવો બધાય ત્વષ્ટા ઋષિ એના પુત્ર વિશ્વરૂપ એમની પાસે ગયા છે. ત્વષ્ટા ઋષિએ કહ્યું કે મારો પુત્ર છે વિશ્વરૂપ, પણ હું એને ન કહી શકું. વિશ્વરૂપ એમના ગુરુ બનવાની ના પાડી. ગુરુ બનવું એટલે વાલા ભક્તો શિષ્યોના કષ્ટ લઈ લેવા, એવો કર્મ કરવા, શિષ્યોના કલ્યાણ માટે તપ કરવું, એવો અર્થ થાય છે. માટે વિશ્વરૂપે ના પાડી. પણ જ્યારે કહ્યું આદિશક્તિ પ્રભુએ કહ્યું છે આપને ગુરુ બનાવવાનું, એટલે આપ ગુરુ બનો. વિશ્વરૂપ ગુરુ બન્યા છે. વિશ્વરૂપ જે કાંઈ મળતું ગુરુ દક્ષિણામાં, એ વિશ્વરૂપની માં દક્ષની પુત્રી દૈત્ય કુળ કહેવાય, અને એના કારણથી ત્વષ્ટા ઋષિ બધું જ જે કાંઈ દક્ષિણા મળતી એ બધી દક્ષિણા પોતાના મોસાળમાં મોકલી દેતા, અને મોકલી ચાપ ચાલુ કરો તો થાય છે. આવડે અહીંથી સાઈડમાંથી, ના ના હા, એટલે આ બધું તો ના, એ કાંઈ બીજું નહીં, ચાપ જ કાંઈ એમને થઈ જશે. એટલે આ તો કાંઈ નહીં, રહેવા દો ને, પરાયણા નથી. એનું કાંઈ નુકસાન